સુરતમાં સ્પોર્ટ્સ બાઇકને કારણે વધુ એક અકસ્માત સર્જાયો. પુણાગામ શિવનગર પાસે પૂરપાટ ઝડપે જતી બાઇક બીઆરટીએસ રૂટમાં ઘૂસી. અકસ્માતની ઘટનામાં દિવ્યેશ કોટલિયા અને રોનક સોલંકીનું મોત થયું છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરતથી. ધ્રુવ, ફરી એકવાર સુરતમાં આ પ્રકારની બીજી ઘટના બની છે કે સ્પોર્ટ્સ બાઇકને કારણે એક અકસ્માત થયો અને વધુ બે જિંદગી મોતને ભેટી છે. બિલકુલ, સુરતના પૂણા વિસ્તારની આ ઘટના છે. પૂણા કેનાલ રોડ પર અત્યારે જોઈ શકાય છે કે આ સ્પોર્ટ બાઇક કેટીએમ સ્પોર્ટ બાઇક છે અને આ કેટીએમ સ્પોર્ટ બાઇકને ઓવર સ્પીડમાં ચલાવનાર રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજનાર યુવાઓ માટે એક લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ બીઆરટીએસમાં રૂટમાં ઓવર સ્પીડમાં આજે વહેલી સવારે બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જે રીતે થયો અને આ કરુણ અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. બાઇકનો અકસ્માત ત્યાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ એક ઝાડ સાથે અથડાયા બાદ થયો હતો અને ત્યાંથી 500 મીટર જેટલી આ બાઇક ઘસડાઈ હતી. એટલે અનુમાન લગાવી શકાય છે કે યુવક કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજ માપવો મુશ્કેલ છે. ત્યાંથી 100 ઉપર સ્પીડમાં આ બાઇક ચાલતું હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસ પણ અહીં ઘટના સ્થળે પહોંચીને સતત એ જ મોનિટરિંગ કરી રહી છે અને એ જ તપાસ કરી રહી છે કે આ આખો ઘટનાક્રમ કઈ રીતે બન્યો હશે અને કઈ રીતે આખી આ અકસ્માત સર્જાયો હશે. જેમાં બે યુવકોના મોત થયા છે. તેમાં મૃતક દિવ્યેશ કોટલિયા જેઓ પૂણા ગામના રચના સર્કલ પાસેના રહેવાસી હતા અને રોનક સોલંકી જે પૂણા ગામ લક્ષ્મીનગર સોસાયટીના રહેવાસી હતા. આ બંને યુવાનો અહીં જે છે તેનો અકસ્માત અહીં થયો હતો, આ ઝાડ પાસે થયો હતો અને આ ઝાડ પાસે અથડાયા બાદ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ ઝાડ પાસે અથડાયા બાદ તેઓ અહીંથી જે ઘસરાતા છેક 200 મીટર સુધી ગયા હોઈ શકે છે. સ્ટીયરિંગ પરથી કાબુ અહીં ગુમાવ્યો હોય અને અહીંથી છેક 200 મીટર દૂર તેઓની બાઇક મળી આવી છે. એટલે કેટલો ગંભીર અકસ્માત થયો હશે મને અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ પણ પહોંચી છે. સાહેબ, પ્રાથમિક વિગત શું લાગી રહ્યું છે ઘટનાને લઈને? પ્રાથમિક વિગતમાં બાઇકની સ્પીડ થોડી વધારે હતી અને ટર્નિંગ હોવાના કારણે સ્પીડ વધુ હતી એટલે બાઇક ટર્ન નથી થઈ શકી અને ઝાડ સાથે અથડાણી છે બાઇક, એના કારણે અકસ્માત થયો છે. પ્રાથમિક એવું દેખાય છે, છતાં અમે હજી આગળના સીસીટીવી ચેક કરીએ. બાઇક જે છે ચલાવનારની કઈ ઓળખ થઈ હોય એને શું આખી બાબત છે? ચલાવનારના નામને ઉંમરની ઓળખ થઈ છે. વધુ હજી આગળ એમના રિલેટિવ્સને જાણ કરી છે, તપાસ કરીએ છીએ અમે. હાલ તો આ અકસ્માતનું મૂળ કારણ જાણવા માટે વધારે પ્રયત્ન કરીએ છીએ. આવા નવયુવાનો માટે શું કહેશો? રસ્તાને રેસિંગ ટ્રેક સમજી બેસતા હોય છે, આવી ઓવર સ્પીડ ચલાવતા હોય છે. ખાસ કરીને મોર્નિંગનો જે ટાઈમ હોય છે અને નાઇટમાં જે ખાલી રોડ જોઈને જે યુવકો બાઇકને એકદમ સ્પીડથી ચલાવવાની જે કોશિશ કરે છે એક જાતનો સ્ટન્ટ જ છે. એટલે એ ખરેખર નહીં થવું જોઈએ અને આ ખાસ કરીને જે ઓવર સ્પીડિંગ વાળી જે બાઇકો છે એનો ઉપયોગ નહીં કરવો જોઈએ. બિલકુલ, આ હતા પીઆઈ જે હળવદિયા, તેમની સાથે જે વાત થઈ અને તેમે પણ કહ્યું ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને આ આખા ઘટનાક્રમ બન્યો છે અને એ ઘટનાક્રમનો જે રૂટ છે એ રૂટ પર આખી તપાસ જે છે તે પોલીસ કરી રહી છે. કઈ રીતે અકસ્માત થઈ શક્યો હોઈ શકે છે અને જે રીતે ઘટનામાં આખી બાઇકો જોવા મળી રહી છે, યુવકના જે અકસ્માત થયો અને તેના ગંભીર જે દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે તેને લઈને ક્યાંક આ અકસ્માતમાં 100 થી પણ વધુની સ્પીડ હોવાનું અનુમાન પોલીસ પણ લગાવી રહી છે. અને આ અકસ્માતમાં જે રીતે યુવાઓને આજના જે સ્પોર્ટ બાઇક લઈને યુવા વર્ગ છે કે જેને આ રસ્તાને રેસિંગ ટ્રેક સમજતા હોય છે તેની માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. બીજી તરફ આ એક ફરી વખત જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે આ અહીંથી આખો આ ટર્નિંગ પડી રહ્યો છે અને આ ટર્નમાં ઓવર સ્પીડના કારણે જે યુવક છે તે પોતાની બાઇક પર કાબુ નથી મેળવી શક્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેના કારણે ક્યાંક ઝાડ સાથે ગાડી મોટરસાયકલ અથડાઈ અને ત્યારબાદ અકસ્માત સર્જાયો ગંભીર અને ગંભીર અકસ્માતમાં 200 મીટરથી 300 મીટર દૂર બાઇક પહોંચી અને આ બાઇકની સાથે સાથે જે તેઓના મૃત્યુ હતા કે જે તેઓ ઘટના સ્થળે બંને યુવાનોના મોત થયા છે તેઓ પણ ભંગોળાઈ ગયા હતા. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર અકસ્માત વધુ એક વખત સ્પોર્ટ બાઇકને લઈને સર્જાયો છે અને યુવાઓ માટે કે જે રસ્તાઓને પોતાનો રેસિંગ ટ્રેક સમજે છે એવા યુવાઓ માટે આ ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.